અમદાવાદમાં ઈએનટી સર્જિકલ પ્રેક્ટિસ ડેન્ટલ કેર તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં અગ્રેસર શ્રુતિ હોસ્પિટલે શહેરના મણિનગર વિસ્તારમાં તેના નવા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે સેન્ટર ઈએનટી તેમની અત્યાધુનિક સેવાઓના 30 વર્ષ અને ડેન્ટલ કેરમાં 3 વર્ષ તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં 25 વર્ષની ઉજવણી કરી હતી। શ્રુતિ હોસ્પિટલ અદ્યતન મેડિકલ ટેકનોલોજી તથા અનુભવી અને કુશળ કર્મચારીઓ સાથે વ્યાપક હેલ્થકેર સોલ્યુશન્સ ઓફર કરવા માટે સજ્જ છે। ડેન્ટલ અને સાયન્સ સંબંધિત બીમારીઓ માટે ઇન-હાઉસ સિટી સ્કેન સુવિધા ધરાવતું અમદાવાદમાં આ પ્રથમ સેટઅપ છે। આ ઉદ્ઘાટન સમારોહમાં અગ્રણી મેડિકલ પ્રોફેશનલ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદમાં 30 વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને અમદાવાદ ઈએનટીનો હું પ્રેસિડેન્ટ હતો અને મેં મારે ત્યાંથી લાઈવ સર્જિકલ વર્કશોપ કરેલા છે અને ગુજરાત અને ઇન્ડિયાની બહારના પણ ડૉક્ટરોને હું કેવી રીતે અલગ અલગ પ્રકારની સર્જરી કરું છું એના માટે મેં પ્રશિક્ષણ આપું છું। અત્યારે મારી સાથે 2 ઈએનટી સર્જન કામ કરી રહ્યા છે કે જે નવા ઇન્સ્ટ્રુમેન્ટથી આ ઈએનટી ફિલ્ડને આગળ લઈ જાય એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે। મારી પાસે ઈએનટીના એવા સાધનો છે કે ગુજરાતમાં કોઈની પાસે નથી અને એનાથી હું દર્દીને સારી રીતે ટ્રીટમેન્ટ આપું છું અને દર ગુરુવારે હું પેશન્ટોને રાહતના દરે જોઉં છું કે જેથી ગરીબ દર્દીઓ પણ મારી પાસેથી ટ્રીટમેન્ટ લઈ શકે। સર આજે હોસ્પિટલનું ઇનોગ્રેશન થયું છે તો એની અંદર નવા કયા ઇક્વિપમેન્ટ્સ અને લાયકોને કેવી રીતે લોકોને સહાય? હા, મારી પાસે નાના બાળકોના માટે એક એન્ડોસ્કોપ છે કે જેથી નાના બાળકને પણ હું એન્ડોસ્કોપીથી સારવાર આપી શકું છું કે જેમાં નાકના મસા કે જેનાથી છોકરાઓ રાતે મોઢું ખુલ્લું રાખે છે, જેનાથી દાંત બહાર આવી જાય છે, લાળ આવે છે, નસકોરા બોલે છે, તો નાના બાળકોને નસકોરામાંથી જલ્દી બહાર આવી જાય કે જેથી મોટી ઉંમરે એને તકલીફ ના પડે એના માટેનો હું ઇન્સ્ટ્રુમેન્ટ લાવ્યો છું। અને મારી પાસે જર્મનીનો ઝાઇસનો માઇક્રોસ્કોપ જે છે એ ગુજરાતમાં કોઈની પાસે નથી અને એનાથી હું કાનના ઓપરેશનો સરળતાથી કરી શકું છું અને કાનના ઓપરેશનો સારી રીતે થાય એના માટે એન્ડોસ્કોપને વસાયેલો છે જેનાથી મેં હમણાં એલજી હોસ્પિટલમાં લાઈવ સર્જરી કરીને 240 ઈએનટી સર્જનને કેવી રીતે આ મોદીશ ટેકનિકથી ઓપરેશન થાય એના માટે શીખવાડ્યું છે।